હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. તો જો આજે છે ને ઓફ છે અને હું ને હરલીન નીકળી ગયા છીએ હરુના સમર ક્લોથ્સ લેવા માટે જઈએ છીએ. Holiday યસ, for 6 weeks. 6 વીક્સ. અને હરુને એવું કેવું છે કે નેક્સ્ટ સન્ડે કોઈ આવવાનું છે. Which you guys already know યસ, is my મમ્માએ કહી Dada. દીધું છે. ઇઝ યોર And બા I'm so દાદા. excited. બા દાદા આવવાના છે ને એટલે બહુ એક્સાઇટેડ છે. આજે છે ને એના જો થોડા સમર ક્લોથ્સની શોપિંગ કરવાની છે. આમ તો હું છે ને Yeah, વેસ્ટફિલ્ડ going platform 2. ઓકે, તો એવું છે કે વેસ્ટફિલ્ડમાં ઘણીવાર કેવું થાય, ત્યાં મને કામ કરતાં ટાઈમ મળે ને તો હું ક્યારેક એક બે વસ્તુ લઈ લઉં, પણ ઘણીવાર ઓલ ધ ટાઈમ સેટ થાય નહીં. અને ફિનિશ કરું ને ત્યારે કેવું કે ઘરે આવવાની ઉતાવળ હોય કે જલ્દી ઘરે પહોંચી જાય એમ. તો ફિનિશિંગ ટાઈમ ઓલવેઝ મોસ્ટ ઓફ ધ લેટ જ હોય. વહેલા હોય ને ત્યારે કેવું રસોઈ બનાવવાની બાકી હોય તો એમ નીકળી જાય, એટલે કાંઈ સેટ થાય નહીં. તો આજે કીધું લાય ઓફ છે ને તો એને લઈને જાઓ અને થોડું લેતી આવું. આજનો ડે ઓફ છે ને એકદમ મારો મસ્ત રહ્યો, રિલેક્સિંગ. એ નિલેશ, મને શું ખબર? તમને ના ખબર હોય, મને ને અરુણ ખબર છે. કેમ અરુ? આજ તો છે ને અરુનું સમરના કપડાં લેવા અમે ગયા. એમાં એવું થયું, હિનાએ કીધું હતું આજે સાંજે જમવા આવવાનું. અપેક્ષાના મમ્મી પપ્પાને કીધું ને તો મને કે તુંય આવજે, એટલે મેં એને કીધું તું રહેવા દે અત્યારે, કેમ કે એને કેવું છોકરી નાની તો બધું મહેનત એકલા કરવાનું. મેં કીધું તો પછી મારે જ રજા આવી ગઈ આજે, તો મેં એને કીધું કે મારે ઓફ છે, જો એવું હોય તો હું આવું તને હેલ્પ કરવા થોડી ઘણી. તો મને કે ના કે તું આરામ કરી, કે તું સાંજે જાવજે જમવા ટાઈમે. તો પછી હું તો નીકળી ગઈ હરલીનના કપડાં લેવા માટે સવારે. અને જો અત્યારે 7:30 થઈ ગયા. નિલેશ આવ્યા ને પછી જ સેટ થયું, કેમ કે હિના થોડી દૂર રહે ને એટલે ટ્રેનમાં જવું પડે. નિલેશને લેટ થાય ને તો પહેલાં તો ટ્રેનમાં જ અહીંયા આવવાની હતી, પણ પછી એવું થયું કે ટાઈમે વળી 7 વાગે નિલેશ આવી ગયા તો અમે લોકો કારમાં જ આવી ગયા, ને ત્યારે હું ને હરલીન ટ્રેનમાં આવી જવાના હતા. આજ હિનાએ મને છે ને પ્રોપર આરામ કરાવ્યો છે, ગરમીનો નહીં. મેં એને કીધું કે હિના હું આવું, આજ મારી રજા છે ને તો મને કે ના તું આરામ કર, શાંતિથી આવજે. તો બિચારી આ રજા હોય થોડોક આરામ રહે, રસોઈ નો કરવાનું એને ના પણ જોડે કેવું કે મજા આવે. થાક ના લાગે રસોઈમાં. અને જો એને મસ્ત બધું રેડી કરી દીધું છે. હિના, આ મને ગુલાબજાંબુ લાગે છે. ગુલાબજાંબુ, સલાડ, સલાડ તો છે બહુ મસ્ત કટિંગ કર્યું. તો ઓલા કટરમાં કર્યું? હા કટર. હા, એટલે સરખું એમાં સોરી કાઈ વાંધો નહીં. જો મસ્ત કલરફુલ હે ના. ઓહો, કલર તો જો. ભાજી, મસ્ત પુલાવ, પાવ. આવી જાવ બધા ડિનર કરવા. છાસ બતાવી દો. એના ઘરે નહીં. આ ભાઈનું નામ હું ભૂલી ગઈ. અમિતભાઈ, તમારા મંદિરે અમિતભાઈ. આવે છે? હા, હરે કૃષ્ણ મંદિરે આવે, ખબર? પણ નિલેશ લઈને જાય. હા એટલે અને એમના મમ્મી પપ્પા છે. હા એના મમ્મી પપ્પા છે. તો ચાલો આવો હિનાના ઘરે બધા. ડિનર કરવા. હા, ડિનર કરવા. હિના જ બોલાવે. જો હું નહીં બોલાવતી નતર મને મારશે. ના. પરબારી આમંત્રણ આપવા માંડી. જો અહીંયા સ્ટોક છે કે નહીં તો જો. આપણે લઈ આવશું, ટેસ્કો નજીક જ છે. હા, ટેસ્કો તો નજીક છે. જો કે આપણે અહીંયા પાવભાજી કેવું રેડી મળી છે, આપણે કપૂર નજીક જ છે. હા, કપૂરની ભાજી સરસ આવે છે. ઓકે. જો હિનાને બધી ખબર હોય. અમારી હિનાને બધી રેસ્ટોરન્ટના ટેસ્ટની ખબર હોય. અમારી હિના ખાવાની બહુ શોખીન છે, અને એ ખાવાનું એટલું નાઈસ બનાવે. એનું ખાવાનું છે ને એમાં છે ને ટેસ્ટમાં બિલકુલ આમ તેમ ના હોય, બહુ મસ્ત હોય એનું ખાવાનું. જો ભાજી જોઈને જ પાણી આવી જાય. આયા જો અમિતભાઈ આવી ગયા છે, એના મમ્મી પપ્પા આવી ગયા છે. કેમ છો? અને અહીંયા જો નિલેશ, આ કુંજનભાઈ, અને અહીંયા બચ્ચાઓ રમે છે. અને અહીંયા જો બાળકો બધા બેસી ગયા છે. બાળકો, માસીની ભાજી કેવી છે? યમી, મસ્ત. હા, કેમ એને જમાડવું પડે એમ છે? લાય જમાડ દો. જમશે માર છોડ? ઓકે, હા હું આપી દઉં. હા, ત્યાં જો મારા માનસી પારેખ છે ને પાવ લઈને રેડી થઈ ગયા છે, જેનો ફેસ એકદમ છે ને માનસી પારેખ જેવો લાગે છે.
એટલે મેં આજે એને માનસી પારેખ બનાવી દીધા છે આજના નહીં. અને હિના એ જો હિના ફાઇનલી હવે આ છેલ્લો આપણો લોટ લોટ છેલ્લે કેમ આપણે ચારો હા શાંતિથી જમીએ બેઠા બેઠા ત્યાં ટેબલ ઉપર ચારે ટેબલ ઉપર પર્યંકભાઈ પેટ ફૂલ થઈ ગયું સ્ટાર્ટર માં પેટ ફૂલ થઈ ગયું હા. ખાધું 4 વાર ખાધું આ બીજા અને પર્યંકભાઈ એવું કહે છે કે મેઇન કોર્સ નહીં ખવાય હે પર્યંકભાઈ એના મેઇન કોર્સ એમ ચાલે મેઇન કોર્સ માં આવે સ્ટાર્ટર પછી આવવાનું લે. ગુલાબજાંબુ જોયું ને માસી તમારે જમાઈ હજી મેઇન કોર્સ માંગે છે બોલો આપજો. આ જમાઈની ફાંદ જોઈ ક્યાં પહોંચી એમ નહીં આ જમાઈની ફાંદ તો જો ક્યાં પહોંચી એમ વાહ વાહ શું વાત કરી દીધી હે જમાઈએ ફાંદ બાર સુખી માણસની નિશાની નહીં ફાંદ બાર હોય એટલે નિલેશને કહું છું નિલેશ ફાન બધા આપો માનસી પારેખ જોડે આજે ડિનર એન્જોય કરીએ છીએ અમિતભાઈ આજે અમને મોકો મળ્યો છે માનસી પારેખ જોડે ડિનર એન્જોય કરવાનો હા હા તમને લાગે છે જમ્યા પછી જો ગેમ ચાલુ થઈ ગઈ છે બાળકોને ઇન આઉટની ગેમ છે ઇડલી સંભાર અપુડી કંઈક નવું લાવી ઇડલી ઇડલી સાંભાર બધા અલગ અલગ નામ આપે હા હા તું શું નામ આપ્યું ઇડલી ઇડલી સંભાર તો પછી ચટણી રહી ગઈ ચટણી રહી ગઈ ચટણી માટે શું કરવાનું 3 લાઈન કરવાની જવાનું હલેલામાં ભગવાન આવ્યા છે હે નાયરન પંડમાં દિવાળી બેન ભીલ આવ્યા છે મેરા તને ગિફ્ટ જોઈએ છે માસી તારી માટે ગિફ્ટ લાવી છે હે બચ્ચા જોઈએ છે હે થેન્ક યુ પછી હગ કોણ કરશે માસીને જાઓ 1 ફોર નાયરા અને 1 ફોર રૂહી ઓકે શેર કરજો ને બચ્ચા આમ જો તો ખરા એ બેગ લઈ હા 1 ફોર યુ 1 ફોર રૂહી ઓકે હગ તો કર માસીને નહીં બાય રૂહી ચલ તને આવું છે બેટા મમ્માને પૂછી જો ઓકે આવજો માનસી બેન બહુ કરી હા હિના માસીને પૂછી જો મમ્મીને પૂછી લઈ આવો બેટા આવજો માસી આવજો હા આવજો બેટા હિના થેન્ક યુ સો મચ ફોર પાવભાજી ચલો ઊંચ કિલો મજા આવી ગઈ છોકરાઓને અમને બહુ મજા આવી ગઈ અને રૂહીને આવું છે આવા આમ જો છોકરીઓ મારે બકાકા જોબ તો હું રાખીશ ને એમની પર લેવા કોણ આવશે એને હું લેતી આવીશ હું આવવાની જ છું ટેન્શન આવવાની છું કાલે નાયરા ચલો બચ્ચા આવું છે હે? દીદી આવે છે આવું છે કુંજન મોકલો ચલ મળ્યા ચલ બાય મળ્યા આવજો તમે સેટરડે ઉતર ફોન આવજો હા કેટલા વાગે હિનાના ઘરેથી નીકળી ગયા અમે અને છોકરીઓની જો વાતો અજીબો ગરીબ છે કારમાં છોકરીઓ એમ કે છે કે અમને ટેસ્લા બહુ ગમે છે હે ગર્લ્સ અને રૂહી એમ કે છે કે મારી પાસે તો 200 પાઉન્ડ જ છે એમ હે રૂહી અને હારું તારી પાસે કેટલા છે
None. I just had only £1. Oh my God. You Ek paise- you can buy 4 lollipops with that. એક પાસે 1 pound છે, એક પાસે 200 pound છે, પણ એમાંથી ટેસ્લા તો નહીં આવે બેટા. No, ટેસ્લાનો એક પાર્ટ નહીં આવે મને લાગે. Tesla no ek real app se. તો યુ નીડ ટુ વર્ક હાર્ડ તો આવે હે ને ગર્લ્સ. તો હાર્ડ વર્ક કરીએ ને પછી ટેસ્લા આવે. Feeling me onto it. અને રૂહી એવું કે છે મારી મમ્મીને કઈ ટેસ્લા ગમે તારી મમ્મીને? હા. White color. આપણી છે. પાસે એક white BMW છે પણ એને white Tesla જોઈએ. ઓકે વ્હાઈટ BMW તો છે એના મમ્મી પાસે, વ્હાઈટ ટેસ્લા મમ્મીને બહુ ગમે. જો મમ્મીની ડિમાન્ડ એ કેટલી છે નહીં. 11 વાગી ગયા છે ને ગર્લ્સ જો અહીંયા. No, you હે રૂહી શું કરવું છે? હોમવર્ક કરવું છે ત્યારે? હે હોમવર્ક કરવું છે? નીંદર નહીં આવતી? લ્યો રૂહીને જો નીંદર નહીં આવતી. કેમ રૂહી સુઈ જવું નથી બેટા? 11 o'clock થઈ ગયા હે. એક question. એક ક્વેશ્ચન સોલ્વ કરી લો. ઓકે ચલો કરી લો. ચલો રૂહીને એ છે ને ક્વેશ્ચન સોલ્વ કરવો છે. રૂહી અને હરલીન બંને ક્વેશ્ચન સોલ્વ કરી લે અને આપણે વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો. Subscribe. Thank you for watching. Yes, thank you for watching. Thank you for your time. Stay safe. Look after yourself. મળશું આપણે નવા વિડીયોમાં. Bye.